નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ જસ્ટિસ સામાજિક ન્યાય આ શ્રેણી અંતર્ગત આપણે સમાજના સ્પર્શતા વિવિધ વિષયો ઉપર વિષય નિષ્ણાતો પાસેથી ઘણી ઇન્ફોર્મેશન માહિતીઓ મેળવી રહ્યા છીએ. આવો જ આજનો વિષય છે બાળ દત્તક વિધિ. બાળકો જાણે કે મિલાવટ બનાવટ વગરનું કુમળું વૃક્ષ. બાળકો એ જ આવતીકાલના રાષ્ટ્રની, તંદુરસ્ત રાષ્ટ્રની ધરોહર સમાન છે. બાળકો એટલે કે એવા બાળકો કે જે નિરાશ્રિતો છે, કે જે લાચાર છે. લાચાર કઈ રીતે? કે જેમને મા બાપ નથી, તરછોડાયેલા છે કે ત્યજાયેલા છે, એવા લોકોના સુંદર ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ દ્વારા, સરકાર દ્વારા ઘણી સમાજસેવી સંસ્થાઓ કામ કરતી હોય છે. ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ બાબતે ઘણું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને બાળકોને એમને મા બાપ મળી રહે, એમના ભવિષ્યમાં સંસ્કાર સિંચન થાય, એમનું ઘડતર થાય, યોગ્ય શિક્ષણ મળી રહે, તે માટે ઘણી બધી પ્રક્રિયાઓ અને ઘણી બધી કાર્યવાહીઓ થતી રહેતી હોય છે. આજે આવા જ એક વિષય ઉપર બાળ દત્તક વિધિ, ચાઇલ્ડ એડોપ્શન, એ વિષય ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું. સમાજમાં એવા પણ ઘણા વિરલાઓ છે જે આપે નોંધ્યા હશે કે જેમને પોતાના સંતાનો હોવા છતાં અનાથ આશ્રમમાંથી બાળકો દત્તક લે છે અને એ દત્તક લેવા પાછળનું કારણ એ છે કે એમના બાળકો જેવો અન્ય બાળકોને પણ મા બાપની હૂંફ મળી રહે, શિક્ષણ મળી રહે, સંસ્કાર સિંચન થાય અને સમાજમાં એ સારું સ્થાન પામી શકે. આ વિષય ઉપર આજે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે સારા એટલે કે સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના પ્રોજેક્ટ મેનેજર કુમારી નૈનાબેન છાટવાર તેમજ પ્રોજેક્ટ ઓફિસર શ્રી યજ્ઞેશભાઈ પટેલ હાજર છે. આપ સૌ વતી હું એમને સ્વાગત કરું છું. મેડમ, સૌથી પહેલાં આપ મને એ જણાવી શકશો અમારા દર્શક મિત્રો માટે કે દત્તક એટલે શું? દત્તક કોને કહેવાય? દત્તક આપણે એને કહી શકીએ કે એક બાળક છે જે તેના જૈવિક માતા પિતાને છોડીને અન્ય દત્તક લેનાર માતા પિતા પાસે જાય છે અને તેના વિશેષ અધિકારો અને જવાબદારીઓ કાયદાકીય પ્રક્રિયાથી પ્રાપ્ત કરે છે, તેને દત્તક કહી શકાય. પણ દત્તક બાળક લેવા માટે એ બાળક કેવું હોવું જોઈએ? એવું બાળક હોવું જોઈએ કે જે અનાથ હોય, ત્યજાયેલું હોય અથવા તો પરિત્યાગ થયેલું. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કેટલાક ગરીબ માતા પિતા હોય કે જેઓ તેમના બાળકોને પોષવા માટે સક્ષમ ન હોય અને તે લોકો સંસ્થામાં પરિત્યાગ કરતા હોય છે. એવા બાળક પછી અનવેડ મધર થ્રુ આવતા હોય છે, પછી કેટલાક ડિવોર્સી હોય કે કેટલાક પેરેન્ટ એવા હોય કે જેઓ તેમના બાળકોને સારી રીતે ઉછેર ન કરી શકતા હોય. એવા બાળકોને પણ આપણે દત્તક લઈ શકીએ છીએ, પરંતુ એ લોકોને કાયદાકીય રીતે લીગલ ફ્રી ફોર એડોપ્શન થયા ત્યાર પછી આપણે એને દત્તકમાં લઈ શકીએ છીએ. આપે વાત કરી જૈવિક મા બાપ, તો જૈવિક મા બાપ અને અન્ય મા બાપ એ આપ કઈ રીતે ભેદ ખુલ્લો પાડી શકો? જૈવિક માતા પિતા એટલે પોતાનું જે બાયોલોજિકલ ચાઇલ્ડ છે, જન્મદાત્રી માતા જે છે, એ એમનું પોતાનું જૈવિક બાળક કહેવાય છે. અને સામાન્ય માતા પિતા એટલે એવા માતા પિતા કે જેઓ દત્તક લેવા માટે ઈચ્છતા હોય છે, એવા બાળકને સામાન્ય માતા પિતા કહી શકીએ. અને જૈવિક બાળક એ સામાન્ય માતા પિતા જે દત્તક ઈચ્છુક દંપતી છે એમને લે છે, એને સામાન્ય માતા પિતા આપણે કહી શકીએ. તો દત્તક લેવા માટે કોઈ એક્ઝેક્ટ ડેટ, આઈ મીન વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ખરી? ઓછામાં ઓછી દંપતીની, સિંગલ પેરેન્ટ હોય અથવા તો માતા પિતા બંને હોય તો એ લોકોની વય મર્યાદા છે ઓછામાં ઓછી 25 વર્ષ છે અને મેક્સિમમ 55 વર્ષ સુધી હોવી જોઈએ. હવે બંનેની થઈને હસબન્ડ ને વાઈફ બંને હોય તો બંનેની થઈને 105 વર્ષ હોવી જોઈએ. જ્યારે સિંગલ પેરેન્ટ હોય જેમાં ડિવોર્સી હોય છે, કાં તો એકલા સિંગલ મધર હોય, સિંગલ ફાધર હોય, તો એ લોકો પણ દત્તક લઈ શકતા હોય છે. પણ એમાં પણ એક મર્યાદા છે કે 30 વર્ષ સુધીના જે માતા પિતા હોય એ લોકો લઈ શકે છે, જ્યારે મેક્સિમમ 50 વર્ષ સુધી એ લોકો દત્તક લઈ શકતા હોય છે. પણ જે મેલ એપ્લિકાન્ટ છે, સિંગલ મેલ એપ્લિકાન્ટ, એ લોકો માટે માત્ર એ લોકો મેલ ચાઇલ્ડ જ લઈ શકે છે, ફિમેલ ચાઇલ્ડ એ લોકો લઈ નથી શકતા હોતા. કેવા પ્રકારના યુગલો બાળકને દત્તક ન લઈ શકે? રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈનમાં બતાવી ગયું છે કે કેવા દંપતીઓ બાળકને દત્તક ના લઈ શકે. તો એક ખાસ તો એક સિંગલ મેલ છે એને ફિમેલ આપી શકાતી નથી. એક બીજું એક એ છે કે જે ટ્રાન્સજેન્ડર છે, તો એમની માટે હજુ આપણા ગાઈડલાઈનમાં કોઈ ક્લોઝ બન્યા નથી કે એમને બાળક આપવું કે ના આપવું. અને બીજું કે જેના મેરેજના 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે
એ લોકો આની એપ્લિકેશન બને છે અને સમલૈંગિક સંબંધો ધરાવતા હોય એવા લોકોને બાળક દત્તક આપવાની જોગવાઈ આજની તારીખની આપણા ગાઈડલાઈન અંદર કોઈ જગ્યાએ જોગવાઈ કરેલ નથી. કેવા બાળકને દત્તક લઈ શકાય બહેન? યજ્ઞેશભાઈ હમણાં મારા સાથે જ ઓફિસર છે યજ્ઞેશભાઈ, એમણે હમણાં વાત કરી. એમાં એક બાબત એક રહી જાય છે કે જે લિવ ઇન રિલેશનશીપવાળા જે પેરેન્ટ હોય એ લોકો યુગલ હોય એ લોકો બાળકને દત્તક નથી લઈ શકતા અને તરછોડાયેલા, ત્યજાયેલા, પરિત્યાગ થયેલા એવા બાળકને આપણે દત્તક લઈ શકીએ. પણ એ ભારત સરકારની ગાઈડલાઇનમાં જે રૂલ્સ રેગ્યુલેશન બનેલા છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં પણ જે પ્રોવિઝન છે એ પ્રમાણે ચાઇલ્ડ વેલફેર કમિટી છે, એ ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ સંસ્થા છે, વિશિષ્ટ દત્તક સંસ્થા, એમણે બાળકને રજૂ કરવાનું થાય છે. બાળકને રજૂ કર્યા પછી એની જે પ્રોસિજર હોય એ પ્રોસિજર કમ્પ્લીટ થાય. મેક્સિમમ 60 દિવસ સરેન્ડર બાળક હોય, જો કુંવારી માતા દ્વારા રજૂ થયું હોય બાળક, તો એ બાળકને 60 દિવસની અંદર માતા જો બાળકને પાછું લેવા માટે ના રજૂઆત કરે તો એ બાળકને લીગલ ફ્રી ફોર એડોપ્શન CWC દ્વારા કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવતું હોય છે. જે બાળક એને મેક્સિમમ ઓછામાં ઓછા 6 વીકનો સમય અને મેક્સિમમ 4 માસની અંદર પેરેન્ટ શોધવાના પ્રયત્ન કર્યા પછી પણ જો ન મળે પેરેન્ટ અને પોલીસ NOC મળે ત્યાર પછી એ બાળકને લીગલ ફ્રી ફોર એડોપ્શન કરવામાં આવે છે CWC દ્વારા. એવા બાળકને આપણે દત્તકમાં લઈ શકીએ છીએ. પણ પ્રશ્ન એ પણ છે કે બાળકને જે કોઈ વ્યક્તિ દત્તક લેવા ઈચ્છે તો એ ક્યાંથી લઈ શકે? જે એડોપ્ટિવ પેરેન્ટ અથવા સિંગલ મધર ફાધર બાળકને દત્તક લેવા ઈચ્છતા હોય તો આપણા રાજ્યમાં 14 જિલ્લામાં થઈને 19 સંસ્થાઓ છે. રાજ્ય સરકાર દ્વારા એને માન્યતા મળેલી છે. એઓ દત્તકનું કામગીરી કરે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ છે 34, એની પેટા કલમ 3 અન્વયે એમનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે અને એની જ કલમ છે 41(4), એ અનુસાર તેઓને દત્તક અંગેની માન્યતા આપવામાં આવેલી હોય છે. એ સંસ્થા દ્વારા બાળકને દત્તક લઈ શકાય છે. હવે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સંસ્થાઓ છે. જેમ કે અમદાવાદમાં 4 સંસ્થાઓ આવેલી છે દત્તક માટેની. એવી રીતે ખેડા જિલ્લામાં છે, બરોડા જિલ્લામાં છે, ભરૂચમાં છે, સુરતમાં છે, નવસારી છે, રાજકોટ, જામનગર, જુનાગઢ, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાલનપુર, આવી રીતે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં સંસ્થાઓ આવેલી છે. અને એ સંસ્થાઓ દ્વારા જે ભારત સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે કામગીરી એને ફોલો થઈને એ લોકોએ બાળક દત્તક લેવાનું થતું હોય છે. પુણ્ય કમાવાના અને આત્મસંતોષ મેળવવાના કેટલાય રસ્તા છે. આમાંનો એક પાવન રસ્તો છે બાળ દત્તક. આ વિશે આપણે વધુ જાણકારી મેળવીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી મળીશું. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારનો વિષય આપણે ચર્ચી રહ્યા છીએ બાળ દત્તક વિધિ, ચાઇલ્ડ એડોપ્શન. બાળકને દત્તક લેવા એ એક મોટું પુણ્યાત્માનું કામ છે. આગળ પ્રશ્નોત્તરી ચલાવીએ તો નૈનાબેન, આપને પ્રશ્ન છે કે બાળકને દત્તક લેવા માટે કોઈ પર્ટિક્યુલર વેબસાઇટ છે અથવા એ વિશેની આપની પાસેથી શું માહિતી આપ દર્શક મિત્રોને આપી શકો? બાળક દત્તક લેવા માટેની એક પર્ટિક્યુલર વેબસાઇટ છે, ભારત સરકારની વેબસાઇટ છે, સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની www.adoptionindia.nic.in છે. એના ઉપર જે પણ દત્તક ઈચ્છુક દંપતી અથવા તો સિંગલ મધર કે સિંગલ ફાધર બાળક દત્તક લેવા માટે ઈચ્છતા હોય એ લોકોએ તેમનું નામ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું કમ્પલસરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા પછી માત્ર રજિસ્ટ્રેશન કરાવવાથી જ એ લોકોને બાળક મળી જાય છે એવું નથી, પરંતુ તેઓએ સંસ્થા જે રાજ્ય સરકારે માન્ય કરેલી છે, આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે 14 સંસ્થાઓથી જે નજીકના જિલ્લામાં હોય, ધારો કે પેરેન્ટ અમદાવાદ રહેતા હોય તો અમદાવાદ જિલ્લામાં જે 4 સંસ્થાઓ છે તે પૈકીની એક સંસ્થા એ લોકોએ સિલેક્ટ કરવાની થાય છે. તો એ સંસ્થામાં એમણે જે ડોક્યુમેન્ટ કારાની વેબસાઇટ ઉપર આપેલા છે એ ડોક્યુમેન્ટ સાથે સંસ્થામાં નામ નોંધાવવાનું થાય છે અને ત્યારબાદ એ લોકોએ એમની બધી પ્રોસેસ કરવાની, રજિસ્ટ્રેશન એ રીતે કરાવવાનું થતું હોય છે. જો દંપતીએ કંઈક આની અંદર વધારે કંઈક પ્રોબ્લેમ થતો હોય તો શું કરવું? અને આમ છતાંય જો ઓનલાઈન એપ્લિકેશન કરે છે તો એમને કઈ વસ્તુ ધ્યાનમાં રાખ્યા જેવી છે? જ્યારે દંપતી ઓનલાઈન એપ્લિકેશન કરે છે ત્યારે થોડા એકવાર વેબસાઇટ રીડ કરી લે. રીડ કર્યા સાથે કેટલાક પુરાવા પણ ઓનલાઈન સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે કે જે એજન્સી, તમે જે બી એજન્સી સિલેક્ટ કરશો જે તે સમયે તો એ જોઈ શકશે અને જોયા પછી જ તમારી એપ્લિકેશન એજન્સી કન્સિડર કરશે.
ખાલી ઓનલાઈન એપ્લિકેશન કરવાથી તમારું કામ ફિનિશ નથી થતું. તમારા પૂરતા પુરાવા સાથે તમારું પાન કાર્ડ નંબર જોઈશે, મેરેજ સર્ટી, સરકારે કેટલાક નિયુક્ત કરેલા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જે બી વેબસાઇટની અંદર, અને ત્યાર પછી તમારી એજન્સી તમારી એપ્લિકેશન કન્સિડર કરશે, અને તે પછી તમે એની એક એન્ક્લોઝમેન્ટ પ્રિન્ટ નીકળશે. એ પ્રિન્ટ લઈને તમે જે એજન્સીને સિલેક્ટ કરી છે ત્યાં તમારે વિઝિટ લેવાની છે. એજન્સી તમને એ બાબતે કોલ નહીં કરે, કારણ કે ઘણા પેરેન્ટ્સ એવું કરતા હોય છે સર કે અમે લખી દીધું છે તો હવે મને કોલ આવશે. એના લીધે પેરેન્ટ્સનું વેઇટિંગ વધતું જાય છે અને પેરેન્ટ્સ છેલ્લે ડિમોટિવેટ થઈ જાય છે કે મને કોઈ રિસ્પોન્સ ના મળ્યો. તો આ એક થઈ રહ્યું છે. અને તમારે જો આની અંદર વિશેષ વધુ માહિતી જોઈતી હોય તો એક નંબર છે જે હેલ્પલાઇન નંબર છે 1800-111311. તો તમે આની પર કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. યજ્ઞેશભાઈ, આ વિશે આપણે માહિતી તો આપી, પણ ડોક્યુમેન્ટ કયા પ્રકારના હોવા જોઈએ એ જયારે વિશે વિગતવાર માહિતી આપો ને. શ્યોર. પેરેન્ટ્સના જન્મના પ્રમાણપત્રો જોઈશે, બંનેના પાન કાર્ડ કોપી જોઈશે, મેરેજ સર્ટી જોઈશે, એજ્યુકેશન પ્રૂફ અને મેડિકલ પ્રૂફ. આ તો તમારે નેસેસરી અપલોડ કરવાના જ રહેશે. અને બેંક સ્ટેટમેન્ટ એ વગેરે સંસ્થા પોતાની સિક્યોરિટી માટે સર, કારણ કે બાળકના ભવિષ્યનું સાથેનો પ્રશ્ન છે, તો સંસ્થા તમે જ્યારે એની વિઝિટ લેશો ડોક્યુમેન્ટ સાથે તો તમારે કેટલાક પેપર્સમાં આપવા પડશે, જેમ કે 3 years 3 months બેંક બેલેન્સ, પછી કોઈ બોન્ડ આપશે. અરે બોન્ડ તો નહીં કહી શકાય, પણ તમારા રિલેટિવ્સ તમને ઓળખે છે અને તમને જો બિન બિટવીન કંઈ થઈ ગયું તો એનું પ્રોટેક્શન બાળકનું શું? કારણ કે આ કોઈ એવી વસ્તુ નથી, આ બાળકને તમે આલી રહ્યા છો અને તમે બાયોલોજિકલ તમને જૈવિક બધા જ રાઇટ્સ મળશે બાળકના. તો સંસ્થા એની માટે ઘણા બધા સિક્યોરિટી ડોક્યુમેન્ટ પણ લેશે. ઘણા ફેમિલી એવું છે, ઘણા પેરેન્ટ્સ મેં જોયા છે કે આટલા બધા સાથે એ પેલા ડિસ્ટર્બ થઈ જાય છે, એમ ડિસ્ટર્બ થઈ જાય છે કે આટલું બધું એક બાળક લેવાના આટલા બધા પેપર્સ આપવાના, પણ નેસેસરી છે, તમારે આ જરૂરી છે. કારણ કે તમે એક સારા પેરેન્ટ્સ તરીકે એવું નથી કહેતા કે તમે પેપર્સ આલે સારા થઈ ગયા, પણ સંસ્થા પણ એક બાળક તમને આલી રહ્યું છે. સિમ્પલ વસ્તુ છે કે આજે જે બાળક સંસ્થામાં છે એનું કોઈ નથી, રાજ્ય સરકાર છે, પણ આજે એક સારી જગ્યાએ જઈ રહ્યું છે તો સંસ્થા પણ વિચારશે ને કે મારું બાળક એક સારી જગ્યાએ જાય. આજે પોતાનું ચાઇલ્ડ છે, કદી આપણે કોર્પોરેશનની સ્કૂલમાં ભણવા મૂકીએ છીએ? નહીં મૂકીએ. ભલે 10 કિલોમીટર દૂર 7 day રહી તો ત્યાં પ્રિફર કરીશું આપણે. દર્શક મિત્રો, બાળ દત્તક લેવા માટે જે વેબસાઇટનું નામ છે એ આપ ફરીવાર નોંધી લેશો, adoptionindia.nic.in. તેની માટેનો લેન્ડલાઇન નંબર છે 079 23 24 25 23. નંબર ફરીવાર નોંધી લેશો 079 23 24 25 23. CARA એનો હેલ્પલાઇનનો દિલ્હીનો નંબર પણ છે જે આપ નોંધી લેશો 1800 111311. આ નંબર ઉપર આપ સોમથી શુક્ર સવારે 9:30 થી સાંજે 5:30 સુધી ફોન કરી શકો છો. રાજ્યમાં દત્તક માટેની કામ કરતી સંસ્થાઓ કેટલી છે અને એ ક્યાં ક્યાં આવી છે એ આપે તો અમને જણાવ્યું, પણ એ સાથે સાથે જે વેબસાઇટ ઉપર આપે માર્ગદર્શન આપ્યું એ માટે વિશેષ મહત્વનો પ્રશ્ન એ બને છે કે આ વિધિ માટે જે બાળક દત્તક લેવાઈ રહ્યું છે, મેડમ આપ અમને જણાવી શકો કે એ બાળકની સંમતિ જરૂરી છે કે કેમ? બાળકની સંમતિ જરૂરી છે, પણ ત્યારે કે જે બાળક 7 વર્ષનું હોય અથવા તો 7 વર્ષથી ઉપરની વય ધરાવતું હોય અથવા સમજદાર હોય એવા બાળકની સંમતિ 100% જરૂરી છે લેવાની, લેખિતમાં અને મૌખિકમાં પણ જરૂરી છે. જો બાળક ભણેલું ના હોય, એને અક્ષર જ્ઞાન ન હોય, તો એની સાથે વાત કરીને અને એને પૂછવામાં આવે છે કે બેટા તારે એડોપ્શનમાં જવું છે આવી રીતે, તો જો એ સંમતિ એની દર્શાવે છે તો પછી એનું લખાણ લેવામાં આવે છે, જે અક્ષર જ્ઞાન ધરાવતી જે તે વ્યક્તિ લખે છે, અને પછી એની ઉપર અંગૂઠો લેવામાં આવે છે, અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. 0 થી 6 વર્ષ સુધીના બાળકો હોય છે એ લોકોની સંમતિ જરૂરી નથી, પણ એ લોકોને જે લીગલ ફ્રી ફોર એડોપ્શન થયા હોય ત્યાર પછી એ બાળકોને દત્તકમાં આપી શકાય છે. બાળકોને દત્તક આપી શકાય એ આપણે વાત કરી, પણ આ કયા કાયદા હેઠળ બાળકને દત્તક લઈ શકાય અથવા એ દત્તક વિધિ કે દત્તક વિધાન શું છે એની માટે પણ માહિતી આપશો. હાલમાં પ્રવર્તમાન કાયદો જે છે એ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000 અને સુધારો 2006 છે. એ કાયદા અંતર્ગત દત્તક લઈ શકાય છે, પરંતુ એ પહેલાંની આપણે આગળના સમયની વાત કરીએ તો અગાઉના સમયમાં, એટલે આનાથી પહેલાં જ્યારે જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો આવ્યો 2006માં, એ પહેલાં ઘણી બધી મર્યાદાઓ હતી. બીજા એક્ટ જે હતા, એક તો હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956થી અસ્તિત્વમાં હતો. એ કાયદા હેઠળ બાળકને દત્તકમાં લેવામાં આવતા હતા, પરંતુ એમાં ઘણી બધી મર્યાદાઓ હતી. જેમ કે કોઈ હિન્દુ પેરેન્ટ હોય, અરે એમાં મુસ્લિમ છે, પારસી છે,
શીખ છે અને ઈસાઈ એ લોકો બાળકને નહોતા લઈ શકતા, પણ એ લોકો બીજા એક્ટ અંતર્ગત લઈ શકતા હતા. ગાર્ડિયન એન્ડ વોર્સ એક્ટ હેઠળ દત્તક નહોતા લઈ શકતા, વાલીપણા હેઠળ લઈ શકતા હતા. એમાં એ પ્રોવિઝન હતી કે એ લોકો 18 વર્ષ પછી બાળકનો વાલીપણા પરનો જે અધિકાર હોય એ જતો રહેતો હતો. એ એક એની મર્યાદા છે. એ સિવાય હિન્દુ એડોપ્શન એક્ટની વાત આપણે કરીએ તો હિન્દુ એડોપ્શન એક્ટમાં સેમ સેક્સ જ નથી મળી શકતી. જેમ કે માતા પિતાને એક દીકરી હોય તો એ લોકો દીકરો લઈ શકે, પણ સેમ સેક્સ નહોતા લઈ શકતા. પછી એ સૌથી મોટી મર્યાદા હતી. અને બીજી જે અધર કાસ્ટ હતી, આપણે જે આગળ વાત કરીએ પ્રમાણે, એ લોકો પણ નહોતા લઈ શકતા. એટલે આ બધી બાબતોને ધ્યાને લઈને એક સર્વસામાન્ય એક્ટ અત્યારે પ્રવર્તમાન છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. એ એક્ટ અંતર્ગત બાળકને દત્તક લઈ શકાય. એમાં ઘણી બધું બ્રોડનેસ બતાવી છે. બાળકને આપણે સેમ સેક્સ પણ લઈ શકે, માતા પિતાનું પોતાનું બાળક હોય તો પણ, એક બાળક હોય, 2 બાળક હોય, 3 બાળક હોય, તેમ છતાં પણ એ લોકો દત્તક લઈ શકતા હતા. હિન્દુ, મુસ્લિમ જે બધી મર્યાદાઓ હતી હિન્દુ એડોપ્શન એક્ટમાં, એ બધી મર્યાદાઓનું પણ હવે નિર્મૂલ કરી કાઢી છે અને સર્વસામાન્ય રીતે આ લોકો બધા લઈ શકે છે આ બાળક. આ વિશે આપણે વધુ જાણકારી મેળવીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી મળીશું. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે વ્યક્તિ દત્તક લેવા ઈચ્છે છે એમણે રૂબરૂ આવવું જરૂરી છે કે ઈમેલ દ્વારા કે ફોન દ્વારા પણ આ કાર્ય થઈ શકે? ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ લોકો ફોનથી મેળવી શકે છે, પરંતુ જો એમને એકચ્યુઅલમાં ખરેખર બાળક લેવું જ છે તો પછી એ લોકોએ વેબસાઇટ ચેક, આગળ જે મારા ઓફિસર વાત કરી ગયા એ પ્રમાણે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી, વેબસાઇટ ચેક કરી રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થામાં રૂબરૂ આવવું પણ જોઈએ. અને તે છતાં પણ એ લોકોને જો પ્રોપર રિસ્પોન્સ ન મળે સંસ્થા દ્વારા તો એ લોકોએ જે સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી છે એમનો પણ કોન્ટેક્ટ કરીને એમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. બ્લેસી અમારા જીવનમાં આવી એ પહેલાં અમારું જીવન એક દિશાહીન જીવન હતું અને એમાં એમ કહીએ કે દરેક વસ્તુ હોય, દરેક પ્રકારનું સુખ હોય, ખુશી હોય, પણ તો અંદર એક કશું ખૂટે છે એવી દુઃખની લાગણી હોય. સમાજમાં અમે કઈ બી જગ્યાએ જઈએ, કોઈ પણ પ્રસંગમાં જઈએ, કોઈ ગેટ ટુગેધર હોય, ત્યાં પણ અમને એવું લાગે કે ભાઈ અમે અપૂર્ણ છીએ, અમારી પાસે કંઈક નથી એમ. અને એક પ્લાનિંગ વગરનું જીવન અમે લોકો જીવતા હતા. આજે અમે દત્તક લીધા પછી અમે અમારું સારું જીવન જીવી શકીએ છીએ. આપના જીવનની હવે લાગણી આપ કઈ રીતે વ્યક્ત કરશો? એક વાક્યમાં કહીશ કે જે ખોટ હતી મોટામાં મોટી જીવનની એ પૂર્ણ થઈ છે. ફેમિલી સંપૂર્ણ થયું છે અમારું બ્લેસીને આવ્યા પછી. અને એક જીવન જીવવાની દિશા એના પપ્પાએ કીધું એ પ્રમાણે કે જીવન આગળ વધારવાની દિશા મળી છે. એવું કહેવાય કે કામ કરતા હતા, મજા કરતા હતા, પણ કંઈક મિસિંગ, કંઈક જીવનમાં નથી એવું ફીલ થાય. અને બાળકની ઝંખના ખૂબ હતી. થોડુંક હું એવું શેર કરવા માંગીશ કે અમે ડૉક્ટરો પાસે જતા હતા અમારી ટ્રીટમેન્ટ માટે, પણ અમને ક્યાંક લાગતું હતું કે આ ખોટો રસ્તો અમે અપનાવી રહ્યા છીએ. એટલે હું બહુ ચોક્કસપણે એવું કહીશ કે અમને ડૉક્ટરોના ધક્કામાં ને બધામાં એવું લાગ્યું હતું કે આ રસ્તો નથી અપનાવવા જેવો. અને પછી અમે બંને નક્કી કર્યું કે હવે આપણે અડોપ્શન માટે જઈએ. બાળક માટે જીવન જીવવાની જે લાગણીઓ છે એ ખૂબ પુલ બહારમાં છે અને બાળક સાથે આખા કુટુંબનું જે હળીમળી જવું, એક ઇમોશનલ બોન્ડિંગ આખા ફેમિલીમાં જે ડેવલપ થયું છે એના કારણે વ્યક્તિ તો બરોબર છે પણ આખા ફેમિલીની અંદર જે આનંદનું વાતાવરણ ઊભું થયું છે ખૂબ આનંદદાયક છે. બધા જ કુટુંબીજનો એક જ બાળકને નર્ચર કરી અને જે ઉછેર કરી રહ્યા છે એ જાણીને, સમજીને અને એનો પાર્ટ રહીને જે અનુભવ છે એ બહુ અદ્ભુત છે. એક ડિવાઇન સોર્સ અમારા જીવનમાં એક આવી ગયો છે. વ્યક્તિનો જીવન જીવવાનો નજરિયો બદલાઈ ગયો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, એનઆરઆઈ કે ફોરેન, કે જે કોઈ વિદેશી દંપતી પણ જો ભારતમાંથી બાળક દત્તક લેવા ઈચ્છતું હોય તો એ બંને માટેની કાર્યવાહી અલગ છે કે કેમ? રાજ્ય સરકારની અને ભારત સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે બંનેના નિયમો અલગ છે. જે દંપતી ભારતમાં જ રહી રહ્યા છે અને ભારતથી જ દત્તક લેવા માગે છે તે લોકોએ આપણે જે એડોપ્શન ઇન્ડિયા નામની એડોપ્શન ઇન્ડિયા.nic વેબસાઇટ છે એના ઉપર લોગિન કરી જે તે સમયે જેની રેગ્યુલર પ્રોસેસ છે ફિલઅપ કરીને એજન્સીનો કોન્ટેક્ટ કરવાનો હોય છે. પણ જે દંપતી બહાર રહી રહ્યા છે, હવે બહારની અંદર પણ સર 2 ક્રાઇટેરિયા પાડ્યા છે કે યુએસ, કેનેડા, પછી બ્રિટન્સ છે,
એ જે કન્ટ્રીમાં રહી રહ્યા છે કે જ્યાં પરમેનન્ટ આપણને વોટિંગનો અધિકાર આપે છે, આપણી ભાષામાં કહીએ તો કે મતદાન કરી શકીએ છીએ એવી જગ્યા. અને જ્યારે ગલ્ફ કન્ટ્રી કે જે આપણા ઇન્ડિયન દંપતી હોય ત્યાં કમાવા માટે ગયા હોય પણ ત્યાં આપણને કોઈ રાઇટ્સ મળતા નથી, તો એ લોકોનું એડોપ્શન એનઆરઆઈ એડોપ્શન નહીં ગણાય, એ લોકોનું ઇન્ડિયન એડોપ્શન જ ગણાશે. અને જે લોકો વિદેશમાં રહી રહ્યા છે, જે પરમેનન્ટ પીઆર થઈ ગયા છે, એ દંપતીએ શું કરવાનું હોય છે તો પહેલાં આ વેબસાઇટને સર્ચ કરવાની હોય છે, adoptionindia.nic પર સર્ચ કરી ત્યાંની નજીકની જે હાફા એટલે કે જે આપણી કારાએ સેન્ટર એડોપ્શન રિસર્ચ ઓથોરિટીએ યુએસની અંદર, યુકેની અંદર કેટલીક આપણી એજન્સીઓ છે જેની સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટે ટાઈપ કર્યું છે. ટાઈપ એટલે કોર્ડિનેશન એક પ્રકારનું રાખ્યું છે કે ભાઈ અમારા દંપતી ત્યાં તમારા રજિસ્ટ્રેશન કરાવશે, ત્યાંના લેવલની જે બી આપણી પ્રોસેસ છે એ લોકો એજન્સી પેરેન્ટ્સને મદદ કરે છે, જેમ કે હોમ વિઝિટ કરવી, એના પેપર્સ ચેક કરવા, ડોક્યુમેન્ટેશન કરી આલવું, અને વન ટાઈપ જેવી આપણી એજન્સી અહીંની છે એવી ત્યાંની એજન્સી હોય છે. તો ત્યાંની હાફાનો કોન્ટેક્ટ કરે છે, હાફા થ્રુ એ લોકો કારામાં આવશે અને કારા એમણે જેવું બાળક માગ્યું છે, જે એજન્સીમાંથી બાળક માગ્યું છે તેમનો દોષર ફોરવર્ડ કરશે. તો આ બંનેનું ડિફરન્સ કાઇન્ડ ચાલી રહ્યું છે, એક સરખા પ્રકારનું નથી. એ લોકોનું ટાઈમ ડ્યુરેશન પણ અલગ જાય છે અને એનું ટાઈમ ડ્યુરેશન પણ અલગ હોય છે. બાળકને દત્તક લેવા માટે આપે જે પૂરી વિધિ બતાવી એની કાયદેસરીતા માટે, એને કાયદેસર બાળકને એ ફેમિલીમાં એડ કરવા માટે રેશન કાર્ડ હોય, પાસપોર્ટ હોય, સ્કૂલ એડમિશન હોય કે અન્ય કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ માટે દત્તક લીધેલું બાળક કાયદેસર કઈ રીતે કરી શકાય એ માટેની માહિતી. સૌથી પહેલાં તો બાળક જ્યારે રજિસ્ટર થાય સંસ્થામાં આવે છે, પ્રોસિજર વિશે તો આપણે જાણી લીધું કે કઈ રીતે બાળક આવે છે, પરંતુ પેરેન્ટનો હોમ સ્ટડી થાય છે. હોમ સ્ટડી રજિસ્ટ્રેશન થયા પછી હોમ સ્ટડી થાય છે. હોમ સ્ટડી થયા પછી પેરેન્ટે જે માગ્યું છે એ પ્રમાણેનું બાળક સંસ્થામાં અવેલેબલ હોય તેમની સાથે મેચિંગ કરીને પેરેન્ટને બતાવવામાં આવે છે. પેરેન્ટને બતાવ્યા બાદ એ બાળકના જે ચાઇલ્ડ સ્ટડી રિપોર્ટ અને મેડિકલ એક્ઝામિનેશન રિપોર્ટ છે એમાં સિગ્નેચર લેવામાં આવે છે અને એમને સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ કે જે જવાબદાર વ્યક્તિ છે એ દ્વારા એફિડેવિટ કરવામાં આવે છે અને એ રીતે એમને પ્રી એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવે છે. ત્યાર પછી જે પેરેન્ટે રજિસ્ટ્રેશન સમયે ફાઇલ આખી સબમિટ કરેલી છે સંસ્થામાં, એ ફાઇલ 10 દિવસની અંદર એ લોકોએ જે તે ડિસ્ટ્રિક્ટમાં હોય તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવે છે અને જો અમદાવાદ હોય તો સિટી સિવિલ કોર્ટમાં, ફેમિલી કોર્ટમાં મૂકવામાં આવે છે. એમાં ફાઇલ મૂક્યા પછી મેક્સિમમ 2 માસની અંદર બાળકના એડોપ્શનના ઓર્ડર કરવાના થતા હોય છે અને ઓર્ડર થઈ ગયા પછી બાળકની એડોપ્શન ડીડ કરવામાં આવે છે. એડોપ્શન ઓર્ડર અને ફોસ્ટર કેર ઓર્ડરના આધારે એ કમ્પ્લીટ એડોપ્શન થયું ગણાય અને એને કાયદેસરતા કહેવાય છે. અને જુવેનાઇલ હાલમાં જે પ્રવર્તમાન એક્ટ છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, એની કલમ 41(6) છે, એ અંતર્ગત બાળકનું એડોપ્શનના ઓર્ડર કોર્ટે કરવાના થતા હોય છે અને એને કમ્પ્લીટ જે બાયોલોજિકલ પેરેન્ટના અને બાયોલોજિકલ ચાઇલ્ડના જે રાઇટ્સ મળતા હોય એ દરેક રાઇટ્સ બાળકને અને પેરેન્ટને મળે છે. એ વિશે અંદાજિત ખર્ચ કેટલો થઈ શકતો હોય છે? અંદાજિત ખર્ચ સરકારી સંસ્થામાં કોઈ ચાર્જ અત્યારે લેવામાં નથી આવતા, પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ભારત સરકારની જે ગાઈડલાઇન છે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની, એના માટે ટોટલ 46,000નો ખર્ચ જણાવેલો છે લેવા માટે ઇન કન્ટ્રી એડોપ્શન માટે. અને ઇન્ટર કન્ટ્રી એડોપ્શન માટેની જે માન્ય સંસ્થાઓ છે, આપણા રાજ્યમાં 4 સંસ્થાઓ છે, નડિયાદમાં છે, એક રાજકોટમાં છે, જામનગરમાં છે, એ લોકો $5,000 લઈ શકે છે. બાળ દત્તક વિધિ વિશે આપણે જે જાણકારી મેળવી એ પણ આપણે આપણા દોસ્તોમાં, આપણા પડોશમાં, આપણા જાણકારીમાં પામતા અન્ય લોકોને પણ માહિતી આપીએ અને એક બાળકને દત્તક લઈને સમાજને વધુ સુદૃઢ અને મજબૂત બનાવીએ. આ સાથે આજે આપણી સાથે જોડાયેલા વિષય નિષ્ણાતોનો આપ સૌ વતી હું ખૂબ આભાર માનું છું. તેમજ આપના અભિપ્રાયોનો પણ અમને ઇંતજાર રહેશે. સ્ક્રીન પર બતાવેલા ઈમેલ આઈડી ઉપર આપના અભિપ્રાયો ચોક્કસ જણાવશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.